નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા 11 સાયન્સ ચેપ્ટર 2 જેના લેક્ચર 3ની અંદર ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે પ્રીવિયસ લેક્ચર જોયો હોય તો એમાં આપણે એવું જોયું કે આપણે જે કેથોડ કિરણ નળી લીધી, એ કેથોડ કિરણ નળીમાંથી આપણે કેથોડ કિરણો કેવી રીતે ઉત્પન્ન થાય છે કે જે કેથોડથી એનોડ તરફ મૂવમેન્ટ કરતા હતા, જેને આપણે કેથોડ કિરણ કીધા, જેની વર્તણૂક એક ઋણ વીજભારિત કણ જેવી હતી, એટલે એને નેગેટ્રોન કણ તરીકે ઓળખવામાં આવ્યા, પણ પાછળથી તેઓ ઇલેક્ટ્રોન્સ તરીકે ઓળખાયા. ઓકે, જેના ઉપરથી આપણે E/Meનો ગુણોત્તર મેળવી લીધો, ઇલેક્ટ્રોનીય વીજભાર અને તેના દળનો. વિદ્યાર્થી મિત્રો, આપણને એટલી તો ખબર પડી ગઈ કે પરમાણુની અંદર સમાવિષ્ટ કે જે પહેલો કણ છે ઇલેક્ટ્રોન, જે 1897ની સાલમાં જે થોમ્સન નામના ભૌતિકશાસ્ત્રી દ્વારા શોધવામાં આવ્યો હતો, જેને ઇલેક્ટ્રોનની સંપૂર્ણપણે વર્તણૂક દર્શાવી. પણ આ ઇલેક્ટ્રોનનો વીજભાર અને એના ઉપરથી જો આપણે ઇલેક્ટ્રોનનું દળ નક્કી કરવું હોય તો સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રોનીય વીજભારની એક પ્રાયોગિક પદ્ધતિ છે, જેને મિલિકન તૈલી બિંદુ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આનું અર્થઘટન એવું થાય કે જો તમારે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવો હોય તો તમારે એના માટે મિલિકન તૈલી બિંદુ પદ્ધતિ દ્વારા આપણે એ ઇલેક્ટ્રોનીય વીજભાર નક્કી કરી શકીએ. તો એના માટે એવા સાધનની જરૂરિયાત ઉત્પન્ન થાય કે જે ઝડપથી આ ઇલેક્ટ્રોનીય વીજભારને એક્સેપ્ટ કરી શકતો હોવો જોઈએ, એવા કણની અહીંયા માહિતી શોધી હતી R.A. મિલિકન નામના વૈજ્ઞાનિકે. હવે R.A. મિલિકને જે તેલીબિંદુ પદ્ધતિ વિકસાવી એનું કંઈક સાધન આ પ્રમાણેનું હતું, જેને એક પ્રકારના ચેમ્બર તરીકે ઓળખવામાં આવે. આ એક પ્રકારનું નળાકાર ચેમ્બર છે. તમે જો અલગ અલગ વિડીયોઝ તમે યુટ્યુબ ઉપર જોશો તો ઘણાને ચોરસ વિદ્યુત સંઘટક નક્કી કરવામાં, આને એકચ્યુઅલી આપણને ગુજરાતીમાં પેમ્પલેટમાં નામ આપ્યું છે વિદ્યુતીય સંઘટક. વિદ્યુતીય સંઘટકનો મતલબ એવો થાય કે ત્યાં ધન વીજભારિત અને ઋણ વીજભારિત કણોની માહિતી આપણને અહીંયા જોવા મળશે, એટલે આપણે એને વિદ્યુતીય સંઘટક કહીએ. આ ચેમ્બર અત્યારે આપણે હાલમાં જે પેમ્પલેટમાં આપ્યું છે એ પ્રમાણે નળાકાર છે. ઘણી વખત તમે ચોરસ ચેમ્બર પણ યુટ્યુબના ઘણા વિડીયોઝની અંદર જોઈ શકશો. હવે તમે આ ચેમ્બરની માહિતી જુઓ તો આ ચેમ્બરને ખરેખર આમ જુઓ તો 4 ભાગમાં વિભાજિત છે. એક આ ઉપરનો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. એમ તમને ચેમ્બર આખા 4 ભાગની અંદર વિભાજિત દેખાય છે, બરાબર. જેની અંદર આ બે જે તમે પ્લેટ જુઓ છો એ બંને પ્લેટ એ વીજભારિત પ્લેટ છે, જેને તમે બહારથી બેટરી મારફત જોડશો, પણ ક્યારે જોડશો એનું વર્ણન તમે સમજશો ત્યારે તમને વધારે આઈડિયા આવશે. અહીંયા તમને આ જે સાધન દેખાય છે તે એટોમાઇઝર છે, બરાબર. એ એટોમાઇઝરની અંદર આ નીચે એક પ્રકારની નાની ટેન્ક લગાવી છે. જેવું તમે અહીંયા રબરના બૂચ વડે પ્રેશર આપશો એટલે અહીંયાથી જે તેલ બિંદુવાળું કન્ટેનર છે, અહીંયા કેટલાક તૈલી પદાર્થનો આખો નાનો ભાગ અહીંયા ભરેલો છે, બરાબર. તો આ એટોમાઇઝર શું કરશે કે જે આ તૈલી કણો છે એને નાના નાના કણના સ્વરૂપની અંદર ફેરવી દેશે. જસ્ટ લાઇક દેટ કે આપણે જ્યારે પરફ્યુમ લઈએ છીએ, પરફ્યુમને ઉપરના માઉથ પરથી જ્યારે પ્રેસ કરો છો ત્યારે આખા છાંટા સ્વરૂપની, બરાબર, આખો એક પ્રવાહીનો સ્ત્રોત બહાર નીકળે છે. પરફ્યુમને તમે ડિઓડ્રન્ટ્સ, પરફ્યુમ બધા યુઝ કરતા જશો, સેમ એ જ પ્રમાણે અહીંયા પણ કંઈક થશે. અહીંયા ટેલિસ્કોપ છે. આની પહેલાં રચના હું સમજાવી દઉં, પછી એની કાર્ય પદ્ધતિ શું છે એને આપણે વધારે ડિટેલની અંદર જોઈશું. આ છે ટેલિસ્કોપ, અને અહીંયાથી કોઈ યોગ્ય સ્ત્રોતમાંથી એક્સ કિરણનું પુંજ એટલે કે ક્ષ કિરણ પુંજને આપાત કરવામાં આવે છે, બરાબર. આ બે વીજભારિત પ્લેટ છે. વીજભારિત પ્લેટમાં કઈ માઇનસ છે ને કઈ પ્લસ છે આપણે પછી જોઈશું. ઓકે, સો આ જે નળાકાર વિદ્યુતીય સંઘટક છે કે જેમાં તૈલી બિંદુના એક્સપેરિમેન્ટ દ્વારા આપણે જે ઇલેક્ટ્રોનીય વીજભાર છે એ ઇલેક્ટ્રોનીય વીજભાર આપણે નક્કી કરી શકીશું. તો ખરેખર થશે શું, જરાક બરાબર ધ્યાનથી ફોકસ કરજો આ થિયરીને. સૌથી પહેલાં તો આજે તમને એટોમાઇઝર દેખાય છે, એ એટોમાઇઝરને અહીંયા દબાણ આપવામાં આવે છે, એટલે અહીંયા જે તમને નાની ટેન્ક દેખાય છે કે જેમાં તૈલી કણો છે, એ જે તૈલી કણો છે તે નાના નાના કણના સ્વરૂપની અંદર ફેરવાઈ જશે, બરાબર, કે એનો સીધો સ્ત્રાવ થયેલો તમને જોવા મળશે. જસ્ટ લાઇક તમે જ્યારે ડિઓડ્રન્ટ અને પરફ્યુમને છાંટો છો તો એમાં જે સ્પાર્ક કઈ રીતનો થાય છે, સેમ એ જ વસ્તુ અહીંયા પણ જોવા મળશે. હવે તમે એટોમાઇઝરની મદદથી આ તૈલી કણોને
જ્યારે આ નળાકારની ઉપરના ભાગની અંદર છંટકાવ કરો છો તો તમે જોઈ શકો છો કે આ પ્લેટ જે છે બરાબર, આ પ્લેટમાં એક નાનું છિદ્ર છે અને એ નાના છિદ્રમાંથી સ્ટેપ બાય સ્ટેપ આવા તૈલી કણો બોલો નીચે આવતા જશે, પણ એમાંથી ડ્રોપ એક ડ્રોપને જ એ જવા દેશે કારણ કે ઘણું નાનું છિદ્ર છે અને એમાંથી તે એક તૈલી કણોને જવા દે છે. તો હવે આ તૈલી કણો જે છે એને નીચેની તરફ બોલો ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે કે નહીં? એટલે આ જે તૈલી કણ છે આ તૈલી કણના પતનનો દર એ આપણે અહીંયા જે આ ટેલિસ્કોપ છે બરાબર, એ ટેલિસ્કોપની મદદથી આપણે નક્કી કરી શકીશું. એનો મતલબ કે આ નાના છિદ્રમાંથી આ તૈલી કણો ધીમે ધીમે નીચે આવશે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ, જેના પતનનો દર આપણે ટેલિસ્કોપ દ્વારા નક્કી કરીશું. જેવા તૈલી બિંદુઓ નીચે આવતા જશે તેમ તેમ આ ચેમ્બરની અંદર હવા હશે બરાબર, હવા એટલે વાયુના કણો હશે. તો જ્યારે ટેલિસ્કોપની મદદથી જેમ જેમ આ તૈલી કણો એકબીજાની સાથે નીચે પડતા જશે, મુક્ત પતન પામતા જશે, તેમ તેમ આપણે અહીંયા સ્ત્રોતમાંથી એક્સ કિરણનો પુંજ આપાત કરીશું, જેને આપણે આ પ્રમાણે ડ્રો કરી શકીએ. હવે જ્યારે આ એક્સ કિરણના જે કણો છે એ જ્યારે વાયુમાં, આ ચેમ્બરમાં જે હવા છે વાયુના કણો છે એની સાથે અથડાશે, જ્યારે એની સાથે અથડાશે ત્યારે તે ઇલેક્ટ્રોનને મુક્ત કરશે. આને બરાબર સમજજો. આવી કંઈક થિયરી આપણે આ પ્રમાણેની માહિતી જોવા મળે છે. ધેટ મીન્સ કે જ્યારે તમે અહીંયા એક્સ કિરણના પુંજના કણો આપાત કરશો તો તે વાયુમય કણોની સાથે અથડાશે એટલે આયોનાઇઝ્ડ થશે બરાબર. અને આ એક્સ કિરણનું પુંજ કે જેની અંદર પ્લસ અને માઇનસ ઘટકો છે જે ઓલરેડી ઇલેક્ટ્રોનને મુક્ત કરશે. ચલો ઇલેક્ટ્રોનને મુક્ત કરી દીધા. હવે શું થશે કે આ જે ઇલેક્ટ્રોન મુક્ત થયા છે ક્ષ કિરણ પુંજને આપાત કરવાને કારણે આ જે તૈલી બિંદુ છે તે આ ઇલેક્ટ્રોનીય વીજભારને પોતાની તરફ શું કરી લેશે? સમાવી લેશે. એટલે પહેલાં જે તૈલી બિંદુ હતો એ વીજભાર રહિત હતો બરાબર, પણ ક્ષ કિરણનો પુંજ આપાત કરવાને કારણે ઇલેક્ટ્રોનને તે એક્સેપ્ટ કરે છે એટલે થોડું એનું દળ વધશે, એટલે એના મુક્ત પતનનો દર થોડો કેવો થશે? ઓછો થશે બરાબર. પણ આ તૈલી બિંદુ ઉપર કયો વીજભાર છે એને આપણે સ્ટેડી રીતે નક્કી કરવું છે, જે આપણે ટેલિસ્કોપની મદદથી નક્કી કરીશું. તો આ સ્થિર રાખવા માટે શું થશે કે આ જે તમારી પાસે ભારિત પ્લેટ છે એને બહારથી બેટરી મારફત જોડવામાં આવશે, બંને પ્લેટોને બરાબર, આ બંને પ્લેટોને જોડવામાં આવશે, જેમાં પ્લસ છે અને આ કોણ છે? માઇનસ. હવે જ્યારે આ બંને વીજભારિત પ્લેટોને બેટરીના જોડાણ મારફત જોડશો તો આ ઉપરની પ્લેટ જે છે ભારિત પ્લેટ તે પ્લસ થશે બરાબર, અને આ જે નીચેની ભારિત પ્લેટ છે તે કેવી થશે? માઇનસ. ઓલરેડી તૈલી બિંદુ જે છે એણે કયો વીજભાર એક્સેપ્ટ કર્યો છે? માઇનસ સાથે. તો આપણે જાણીએ છીએ કે એનું એટ્રેક્શન કોની તરફ થશે? જે ઓપોઝિટ પ્લેટ છે એની તરફ. ધેટ મીન્સ કે આ ભારિત પ્લેટ પ્લસ છે ત્યાં એની ઉપરની તરફ બોલો બળ લાગશે, જેને વિદ્યુતીય ક્ષેત્રીય બળ કહેવાશે બરાબર. તો આને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ, આને આપણે શું કહીએ? વિદ્યુતીય બળ કહીએ. જ્યારે આ બંને એક્ઝેક્ટ સંતુલિત પરિસ્થિતિમાં આવશે ત્યારે આ કણ કેવો થઈ જશે? સ્ટેડી, જેને આપણે ટેલિસ્કોપની મદદથી આની પર કયો વીજભાર છે તે માપી શકીએ. સો ધેટ મીન્સ કે આની પર કયો વીજભાર સાબિત થયો? ઋણ વીજભાર. એ કોને કારણે સાબિત થયો? કે જે તમે એક્સ કિરણમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયા એને કારણે તૈલી બિંદુ ઉપર ઇલેક્ટ્રોનીય વીજભાર નક્કી થયો. તો ડેફિનેટલી આ તૈલી બિંદુ ઉપર જે પણ ઇલેક્ટ્રોનીય વીજભાર નક્કી થયો વિદ્યાર્થી મિત્રો એ આ ઇલેક્ટ્રોનના ગુણાંક બરાબર હોય છે બરાબર. એટલે એને એઝ અ સમીકરણ તરીકે સાબિત કરવામાં આવ્યું Q=NE, કે અહીંયા કારણ કે આ એક તૈલી બિંદુ પર એક ઇલેક્ટ્રોનીય વીજભાર, એવા માની લો કે 18 તૈલી બિંદુઓ હોય તો 18 ઇલેક્ટ્રોનીય વીજભાર એ આપણે નક્કી કરી શકીએ. તો અહીંયા N એટલે તૈલી બિંદુની સંખ્યા અને E એટલે ઇલેક્ટ્રોનીય વીજભાર. તો આ એક્સપેરિમેન્ટ ઉપરથી જે ઇલેક્ટ્રોનીય વીજભાર છે એ કેટલો નક્કી કરવામાં આવ્યો? -1.6 × 10⁻−19 કુલોમ્બ, કે જે હાલમાં આપણે -1.602 × 10⁻−19 કુલોમ્બ જેટલો સ્વીકારાય છે બરાબર. તો તમને મિલિકન તૈલી બિંદુ એક્સપેરિમેન્ટ દ્વારા જો કોઈ પણ કણનો વિદ્યુતીય ભાર આપી દે બરાબર અને ઇલેક્ટ્રોનીય વીજભાર ખબર હોય તો ટોટલ આ જે વીજભાર છે એ કેટલા તૈલી બિંદુઓ પર
અસ્તિત્વ ધરાવતો હશે તો આપણે બોલે એનની સંખ્યા શોધી શકીએ. એન એટલે તૈલી બિંદુઓની સંખ્યા કે જે આપણે મિલિકન તૈલી બિંદુ એક્સપેરિમેન્ટ દ્વારા સમજી શકીએ છીએ. બરાબર. શરૂઆતમાં શું થયું? એટોમાઇઝરની મદદથી આ જે તૈલી કણો છે બરાબર તે નાના નાના કણની તરીકે છંટકાવ થયા, પણ આ જે પહેલી પ્લેટ છે એના નાના છિદ્રમાંથી ડ્રોપ બાય ડ્રોપ એક એક કણ પડતા ગયા, જેના મુક્ત પતનનો દર કોના દ્વારા નક્કી થયો? ટેલિસ્કોપ દ્વારા. એ જ સમયે સ્ત્રોતમાંથી એક્સ કિરણનું પુંજ પસાર કરવામાં આવ્યું. તો આ એક્સ કિરણનું પુંજ એ ચેમ્બરમાં રહેલી વાયુના ઘટકોની સાથે અથડાયા. તો આ એક્સ કિરણે કોને મુક્ત કરી દીધા? ઇલેક્ટ્રોનને. અને આ ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે તે તૈલી બિંદુ ઉપર શું થઈ ગયો? આખો સ્થાપિત થઈ ગયો. પરિણામે એના મુક્ત પતનનો દર કેવો થઈ ગયો? ધીમો થઈ ગયો. પણ હવે આપણે આ તૈલી બિંદુઓને કેવો રાખવાનો છે? સ્થિર રાખવાનો છે. તો આ બંને જે ભારિત પ્લેટ છે એને બહારથી બેટરી મારફત જોડવામાં આવ્યા, અને એ બેટરી મારફતથી જે વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એમાં ઉપરની પ્લેટ બેટરીના ધન છેડા સાથે જોડાય છે. સો દેટ મીન્સ આપણે એને ધન વીજભારિત પ્લેટ કહીશું. આ બેટરીના ઋણ છેડા સાથે જોડાય છે તો આને આપણે ઋણ વીજભારિત પ્લેટ કહીશું. સો તૈલી બિંદુ ઉપર ઇલેક્ટ્રોનીય વીજભારને કારણે ઋણ વીજભાર સ્થાપિત થયો, તો તે પોતાનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતી પ્લેટ તરફ શું કરશે? થોડો મૂવ કરશે. પણ જેટલું ગુરુત્વાકર્ષણ બળ એને નીચે લાગે છે એટલું જ વિદ્યુતીય બળ એને ક્યાં લાગે છે? ઉપર. એટલે બંનેની પરિસ્થિતિ બોલો સમતુલિત થઈ ગઈ. સો દેટ મીન્સ કે આ જે તૈલી બિંદુ ઉપરનો જે સ્થિર વીજભાર છે એ આપણે ટેલિસ્કોપની મદદથી નક્કી કરી શકીએ. અને એટલીસ્ટ કેટલો નક્કી થયો છે? -1.6 × 10⁻⁹ કુલમ. પણ આ પૂર્ણાંક સંખ્યાના વીજભારના ગુણક પ્રમાણમાં હોય છે, એટલે આનો છે ને માનાંક લેવામાં આવ્યો. માનાંક લો સો દેટ મીન્સ કે આ માઇનસ કેવું મૂલ્ય થઈ જશે? બોલો ધન મૂલ્ય થઈ જશે. ઓકે. હવે મિલિકન તૈલી બિંદુ પદ્ધતિ દ્વારા તમે ઇલેક્ટ્રોનીય વીજભાર તો નક્કી કરી દીધો, પણ એ જે ઇલેક્ટ્રોનીય વીજભાર હતો એના ઉપરથી આપણે ઇલેક્ટ્રોનનું દળ પણ નક્કી કરી શકીએ છીએ. બરાબર. તો એના માટે ME એટલે ઈના છેદમાં E/ME નો ગુણોત્તર ભાગી નાખવામાં આવ્યો. E/ME નો જે ગુણોત્તર છે તે આપણે આગળ મેળવી ચૂક્યા છે. એ તો હમણાં જ મેળવી લીધું. 1.602 × 10⁻⁹ કુલમ છેદમાં આનો જે કદાચ જો યાદ હોય તો આપણે લાસ્ટ મેળવી લીધો હતો, આવો કંઈક ગુણોત્તર હતો, યાદ છે? 1.7583 × 10⁻11 કુલમ પર કેજી. બરાબર. એટલે કુલમ ઇન્ટુ કેજી ઇનવર્સ. કુલમ કેન્સલ થઈ ગયા. બરાબર. આનો જો આખો તમે ગુણોત્તર મેળવશો 1.602 બરાબર ગુણ્યા 10⁻11 છે, ઉપર જાય તો -11 થઈ જશે. તો એ શું થશે? 10⁻30. આ તો કિલોગ્રામ લખાશે ને આ બેનો ગુણોત્તર આવો કંઈક આવશે 0.91094. પણ આ આંકડા કોમન હોવા જોઈએ. 9109 આટલા આંકડા કોમન હોવા જોઈએ. તો ટોટલ આપણને દળ કેટલું પ્રાપ્ત થયું? એક સ્ટેપ આપણે જમણી તરફ કહીશે ને 10⁻−1 એ આના ઘાતાંકની અંદર વધશે. એટલે આ એક્સપેરિમેન્ટ દ્વારા આપણે ઇલેક્ટ્રોનીય વીજભાર જે છે એ તો નક્કી કરી શક્યા કે જે કેટલો હોય છે? એક તૈલી બિંદુ ઉપર -1.6 × 10⁻⁹ કુલમ. જો માની લો આપણી પાસે 200 તૈલી બિંદુઓ હોય તો અહીંયા 200 × ઇલેક્ટ્રોનીય વીજભાર ગણી શકીએ. એટલે ટોટલ આપણને કેટલો વિદ્યુતીય ભાર છે એ આપણે એક્સપેરિમેન્ટ કરી શકીએ. અને આ ઇલેક્ટ્રોનીય વિદ્યુતભાર ઉપરથી આપણે ઇલેક્ટ્રોનનું દળ પણ નક્કી કરી શક્યા છે. કેટલું આવે છે? 9.109 × 10⁻31 kg. સમજાઈ ગયું? તો આ હતો મિલિકન તૈલી બિંદુ એક્સપેરિમેન્ટ. ફરી આખી એની પ્રોસેસ રિપીટ કરી દઉં છું, તમારા માઇન્ડમાં સ્ટોર રાખવાની છે. કારણ કે જો તમે પેમ્પલેટના શબ્દોને પચાવવાની કોશિશ કરશો તો કદાચ તમારા માઇન્ડમાં ન આવે. એટલે જો તમે આ મારા વર્ણન તમે ઓલરેડી તમારા માઇન્ડમાં રાખશો તો આ સીધો એક્સપેરિમેન્ટ તમને આવડી જશે. ચલો ફરી હું એકદમ રિપીટ કરું છું. લખવું હોય તો નોટ ઓફ ધ પોઈન્ટ્સ તમે લખી દેજો. આ જે આખું નળાકાર ચેમ્બર છે એને કહેવામાં આવે વિદ્યુતીય સંઘટક. બરાબર. અથવા તો એને તમે કહી શકો નળાકાર પાત્ર, જેને 4 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. ઉપરના ભાગમાં એટોમાઇઝર નામના સાધનની મદદથી તૈલી પદાર્થને જો છંટકાવ કરવામાં આવે તો તે નાના નાના કણોની અંદર ફેરવાય છે. આ નાનો કણ એ આ ચેમ્બરમાં રહેલી પહેલી પ્લેટના નાના છિદ્રમાંથી નીચે ઉતરે છે. બરાબર. એટલે કે મુક્ત પતન થાય છે. આ તૈલી બિંદુઓના મુક્ત પતનનો દર એ ટેલિસ્કોપ નામના સાધનની મદદથી નક્કી કરવામાં આવે. જ્યારે આ તૈલી બિંદુ મુક્ત પતન પામે છે
ત્યારે સ્ત્રોતમાંથી એક્સ કિરણનું પુંજ પસાર કરવામાં આવે છે, જે ચેમ્બરમાં રહેલા વાયુના કણોની સાથે અથડાય છે. જ્યારે આ એક્સ કિરણો એ વાયુમય આયનોની સાથે અથડાશે ત્યારે પોતાનામાંથી શું મુક્ત કરશે? ઇલેક્ટ્રોન મુક્ત કરશે. અને આ ઇલેક્ટ્રોનને તેલ બિંદુ પોતાની અંદર એઝ અ વીજભાર તરીકે શું કરી લેશે? સમાવી લેશે. પરિણામે આ તૈલી બિંદુના મુક્ત પતનનો દર થોડો ધીમો થઈ જશે. પણ ટેલિસ્કોપની મદદથી આ તૈલી બિંદુઓ ઉપરનો જો આપણે વીજભાર નક્કી કરવો હોય તો એ સ્થિર રહેવો જોઈએ. તો એના માટે આ જે બે ભારિત પ્લેટ છે, વીજભારિત પ્લેટ, એને બહારના બેટરી મારફત જોડવામાં આવે છે, જ્યાંથી તે વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો બેટરીના ધન છેડા સાથે જે પ્લેટ જોડાય છે એને ધન વીજભારિત પ્લેટ કહીશું, અને બેટરીના ઋણ છેડા સાથે જે પ્લેટ જોડાય છે એને આપણે ઋણ વીજભારિત પ્લેટ તરીકે ઓળખીશું. એટલે આ બેટરી મારફત એને જે વિદ્યુતીય ક્ષેત્ર મળશે એને તૈલી બિંદુ બધું ઉપરની તરફ મૂવમેન્ટ કરશે. કેમ? કારણ કે ઓલરેડી તૈલી બિંદુ ઉપર કયો વીજભાર વધારે પડતો ગ્રહણ થયો? ઇલેક્ટ્રોન મુક્ત થવાને કારણે ઋણ વીજભાર. સો દેટ મીન્સ કે આ ઋણ વીજભારિત જે તૈલ બિંદુનો કણ છે એ તેનાથી ઓપોઝિટ વીજભારવાળી પ્લેટ તરફ મૂવમેન્ટ કરશે. સો અહીંયા હવે તમારો આ જે તૈલી બિંદુ છે સ્થિર થઈ ગયો. તો આ ટેલિસ્કોપની મદદથી એનો જે વીજભાર માપવામાં આવ્યો જેટલા પણ બિંદુઓનો, બરાબર, તો એ આપણે એના પૂર્ણ ગુણાંક બરાબર લખી શકીએ. તો એનો સૂત્ર શું આવશે? Q = N × E. અને આ એક્સપેરિમેન્ટ દ્વારા એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો નક્કી થયો? -1.6 × 10⁻⁻19 કુલોમ્બ. બરાબર. હવે આ સ્થિર ક્યારે રહે એ પહેલાં ખાસ સમજજો. સ્થિર ત્યારે જ રહે જ્યારે તૈલી બિંદુઓ ઇલેક્ટ્રોનીય વીજભાર પ્રાપ્ત કરશે, બંને વીજભારિત પ્લેટને બેટરી મારફત જોડવામાં આવે, ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુતીય બળની અસર જ્યારે સમાન થશે ત્યારે આ તૈલી બિંદુ સ્થિર થશે. અને એ એક તૈલી બિંદુ પર વીજભાર ઇલેક્ટ્રોનનો કેટલો નક્કી થયો? -1.6 × 10⁻⁻19 કુલમ્બ. જે હાલમાં કયું મૂલ્ય સ્વીકારાય છે? -1.602 × 10⁻⁻19 કુલમ્બ. પણ પૂર્ણ ગુણાંકમાં હોય છે એટલે આનો શું લેવામાં આવે? માનાંક લેવામાં આવે. સમજાઈ ગયું? તો આ એનું સૂત્ર છે, Q = N × E. અને આના ઉપરથી આપણે ઇલેક્ટ્રોનીય દળ પણ નક્કી કરી શકીએ. જે ગુણોત્તર છે ઇલેક્ટ્રોનીય વીજભાર છેદમાં E/me નો ગુણોત્તર, જે આપણે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે, જે આની અગાઉની પ્રીવિયસ આકૃતિ જો તમે જોઈ હોય કે 3 આપણે માર્ગ બતાવ્યા હતા A, B અને Cના, એના ઉપરથી નક્કી કરેલી માહિતી હતી. વેલ્યુઝ મૂકી દો, તમને ઇલેક્ટ્રોનીય દળ મળી જશે. સો આ એક પ્રાયોગિક કન્ડિશન હતી. તો હવે આપણને એટલી તો ખબર પડી ગઈ કે પરમાણુમાં સમાવિષ્ટ એક કણ છે ઇલેક્ટ્રોન, અને તે ઋણ વીજભાર ધરાવે છે, જેનું મૂલ્ય છે -1.6 × 10⁻⁻19 કુલમ્બ. પણ આપણે બધા મૂલ્યો ધન મૂલ્યો સાથે લઈએ છીએ, બરાબર, એટલે એનો માનાંક કરી દઈએ. તો એક ઇલેક્ટ્રોનીય વીજભાર કેટલો નક્કી થાય છે? 1.6 × 10⁻⁻19 કુલમ્બ. ચલો, પરમાણુમાં એક કણ ઇલેક્ટ્રોન છે સાબિત થઈ ગયો, પણ ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. પણ આપણે વળી પાછું એવું જાણીએ છીએ, આગળના ધોરણમાં ભણ્યા એ પ્રમાણે, કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. સો દેટ મીન્સ કે જે થોમ્સને કરેલા એક્સપેરિમેન્ટ પરથી એના થોડા વર્ષો બાદ, બરાબર, એટલીસ્ટ કદાચ 1919ની સાલમાં કહીએ તો ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે પરમાણુમાં સમાવિષ્ટ એક બીજા કણની પણ શોધ કરી, કે જે ઓલરેડી પોતે ધન વીજભારિત કણ હતા, બરાબર. અને એ ધન વીજભારિત કણની ઉત્પત્તિ એ એનોડમાંથી થઈ શકે છે એવું સમજીને આપણે એને એનોડ કિરણ તરીકે ઓળખીએ છીએ, જે પાછળથી પ્રોટોન તરીકેની વર્તણૂક ધરાવતા હતા, પણ પ્રોટોનને ગતિમાં નહોતા, બરાબર. એ આપણે જાણીએ છીએ કે પરમાણુના ન્યુક્લિયસમાં સ્ટેડી છે, એ કદી મૂવમેન્ટ ન કરી શકે, બરાબર. એટલે જ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એના માટે ગોલ્ડસ્ટીને એક નવા કિરણની શોધ કરી, જેનું નામ હતું એનોડિક કિરણો. કેથોડિક કિરણો કેથોડમાંથી નીકળીને એનોડ તરફ જતા હતા. સેમ એ જ પ્રમાણે એનોડિક કિરણો એનોડમાંથી નીકળીને ક્યાં જાય છે? કેથોડ તરફ. પણ આ એનોડિક કિરણોને કેનાલ કિરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મુવમેન્ટ કઈ છે તો એને ધ્યાનમાં રાખવા માટે હવે આપણે નેક્સ્ટ થિયરી જોઈશું એનોડિક કિરણની, જેને આપણે કેનાલ કિરણો તરીકે પણ ઓળખીએ છીએ. સો વિદ્યાર્થી મિત્રો, આ હતો મિલિકનનો તૈલી બિંદુ એક્સપેરિમેન્ટ. ખૂબ અગત્યનો છે. મારા જેટલું સરળ વર્ણન કદાચ તમે પેમ્પલેટની લેંગ્વેજમાં નહીં હશે, પણ જો તમે આકૃતિ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરશો તો તમારા માઇન્ડની અંદર સીધું છપાઈ જશે. સમજાય છે? તો હવે આપણે જોઈશું કે જે એનોડિક કિરણો છે એની વર્તણૂક આપણે કેવી રીતે નક્કી કરી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે રીતે મેં તમને અત્યારે વાત કરી કે પરમાણુની અંદર જે પહેલો કણ છે ઇલેક્ટ્રોન, એ શોધવામાં આવ્યો, કે જે ઋણ વીજભારિત કણ હતો એની આપણે માહિતી મેળવી દીધી.
પણ પરમાણુ ઓલરેડી વીજભારની દૃષ્ટિએ કેવો છે? તટસ્થ છે. તો આ વાતને સાબિત કરવા માટે ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું કે પરમાણુની અંદર પણ કંઈક એવા કણો હોવા જોઈએ કે જે પરમાણુને ઓલરેડી વિદ્યુતીય રીતે તટસ્થ રાખે. તો આવું સૂચવનાર જે વૈજ્ઞાનિક હતો એ હતો ગોલ્ડસ્ટીન, જેને 1919ની અંદર સુધારેલી કેથોડ કિરણ નળીનો એને થોડો ઉપયોગ કર્યો. સુધારેલી કેથોડ કિરણ નળી એટલે શું કે એણે એનોડ અને કેથોડની પ્લેસ બદલી નાખી. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે કેથોડ કિરણ નળી હતી એમાં ડાબી તરફ કેથોડ વિદ્યુત ધ્રુવ હતો અને જમણી તરફ એનોડિક વિદ્યુત ધ્રુવ હતા. તો એણે આ બંનેના સ્થાન થોડા બદલી નાખ્યા અને એને કંઈક વિશિષ્ટ પ્રકારની કે જે વિદ્યુત ધ્રુવ હતા એને થોડા ગોળાકાર સ્વરૂપના એક ધાતુની પ્લેટ તરીકે, જે ચપટી પ્લેટ હોય એ પ્રમાણે ઉપયોગ કરી દીધા. સો અહીંયા ડાબી તરફ એનોડ લીધો અને જમણી તરફ શું લીધું? કેથોડ લીધો. ઓકે. સો અહીંયા ઊંચું વોલ્ટેજ ધરાવતી બેટરી છે. જોડાણ તો તમે એ જ પ્રમાણે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે બેટરીના ધન છેડા સાથે ધન ધ્રુવ, બેટરીના ઋણ છેડા સાથે ઋણ ધ્રુવ. બેટરીના ધન છેડા સાથે જો જોડાય છે તે એનોડ, બેટરીના ઋણ છેડા સાથે જે જોડાય છે એને શું કહેવામાં આવશે? કેથોડ. આટલી વાત ખબર પડી ગઈ? ચલો, હવે થયું શું છે કે એણે આ પ્રયોગ સાબિત કરવા માટે એને સૌથી સાદામાં સાદો અણુ લીધો, એ હતો હાઇડ્રોજન. બરાબર. આ હાઇડ્રોજનમાંથી 2 આયનો છૂટા પડતા હતા, એક H+ અને બીજો હતો H-. સો દેટ મીન્સ કે અહીંયા જ્યારે એને H2 વાયુ દાખલ કર્યો હશે તો ઘણા બધા H+ અને H- આયનો મુવમેન્ટ થયા હશે. જનરલી આપણે H+ને પ્રોટોન તરીકે ઓળખીએ છીએ, કારણ કે H+ એ એક પ્રકારનો પરમાણુ માટે એક લાક્ષણિક આયન બને છે જેને આપણે પ્રોટોન કહીશું. એટલે રસાયણ વિજ્ઞાનની હિસ્ટ્રીની અંદર તમે H+ લેશો તો H+ને આપણે પ્રોટોન કહીશું. ઇનકેસ જો આની જગ્યાએ O2 લઈ લો તો O+ અને O- એમ 2 આયનો છૂટા પડશે. પણ આ એક એવો પ્રયોગ હતો કે તમે જે વાયુ ભરો છો એ વાયુને રિલેટેડ એ પોતાની વર્તણૂક ધરાવશે. બરાબર. તો જનરલી અહીંયા એણે ગોલ્ડસ્ટીને ઉપયોગ માટે હાઇડ્રોજન મોલેક્યુલનો ઉપયોગ કર્યો, જેનું આયનીકરણ કરવાથી એ વાયુને આયનાઇઝેશન કરવાથી H+ અને H- એમ 2 આયનો છૂટા પડે છે. હવે જ્યારે તમે ખૂબ ઊંચું વોલ્ટેજ ધરાવતી બેટરીમાંથી નીચા દબાણે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તો ડેફિનેટલી જે કેથોડ કિરણની અંદર જોવા મળે છે એ તો વસ્તુ થશે કે આ જે માઇનસ આયનો છે ત્યાં પ્લસ ધ્રુવ તરફ એટ્રેક્ટ થશે અને આ જે H+ આયનો છે તે કેથોડમાં રહેલા જે છિદ્રો છે, છિદ્રોને ગ્રીક ભાષાની અંદર કેનાલ કહેવામાં આવે, એમાંથી પસાર થશે. એટલે આની અંદર 2 મુવમેન્ટ થશે. એક મુવમેન્ટ કે જે આવા H- આયનો છે એનું આ કેથોડથી એનોડ તરફ મુવમેન્ટ થશે, જેને આપણે કહી દઈએ કે H- આયન. અને જે બીજો આયન છે H+, બરાબર, એ હું આ પ્રકારના તમને કદાચ દેખાય છે કે નથી દેખાતો મને ખબર નથી, આ કેનાલમાંથી પસાર થશે. આ કેનાલમાંથી પસાર થાય છે, દેટ મીન્સ કે આને કેનાલ કિરણો કહેવામાં આવે. પણ એ એનોડમાંથી નીકળીને ક્યાં જાય છે? કેથોડ ઉપર. એટલે આને આપણે નામ શું આપી શકીએ વિદ્યાર્થી મિત્રો? એનોડિક કિરણો. પણ એ કેથોડ તરફ રહેલા જે છિદ્રો છે, બરાબર, કે જેને ગ્રીક ભાષામાં કેનાલ કહેવામાં આવે, એમાંથી પસાર થાય છે. તો દેટ મીન્સ આપણે એને કેનાલ કિરણો કહીએ છીએ. એટલે આજે એનોડિક કિરણની અંદર આ H+નું મૂવમેન્ટ એ એનોડથી કેથોડ તરફ થયું અને H+ એ લાક્ષણિક કણ કહેવાય છે જેને પ્રોટોન કહેવામાં આવે છે. અને એ સાબિત થયું કે પરમાણુની અંદર એક બીજો કણ પણ સમાવિષ્ટ હોવો જોઈએ જેને પ્રોટોન કહેવાય, જેથી પરમાણુ વીજભારની દૃષ્ટિએ કેવો છે? તટસ્થ છે. કેમ એવું થયું? કારણ કે આ હાઇડ્રોજન ઉપર જો ઇલેક્ટ્રોનીય વીજભાર હોય તો આ H પર તો પ્લસ વીજભાર છે ને, જ્યાં ઇલેક્ટ્રોનીય વીજભાર જ નથી. હમણાં આપણે સિલેક્શન કર્યું કે ઇલેક્ટ્રોન તો ઋણ વીજભારિત કણ છે, બરાબર. તો ધેટ મીન્સ કે આ ઇલેક્ટ્રોનની સાથે સાથે બીજો પણ એક કણ હોવો જોઈએ જે પ્રોટોનનો વીજભાર ધરાવતો હોય. તો અહીંયા જે ધન વીજભાર છે એ કોનો વીજભાર સાબિત થયો? પ્રોટોનનો. એટલે જ H+ અને H- ભેગા થાય છે અને H2 તટસ્થ અણુ તરીકે આપણને પ્રાપ્ત થાય છે. એટલે H2નો તો કોઈ વીજભાર જ નથી, કારણ કે એ H2ની અંદર એક પ્રોટોનિક હાઇડ્રોજન અને એક ઇલેક્ટ્રોનિક હાઇડ્રોજન બંને એક સાથે સમાવિષ્ટ છે. હવે તમને પૂરી આઈડિયા આજે તમને ખબર પડી હશે કે કેમ H2 એ તટસ્થ અણુ છે.
ઓકે, સો દેટ મીન્સ કે અહીંયા એનોડમાંથી જે કિરણો નીકળે છે બરાબર, તે H+ને કારણે નીકળે છે, જે કેથોડ પર રહેલા છિદ્રોમાંથી પસાર થાય છે, આથી એને એનોડિક કિરણ કહેવાય. પણ સાથે સાથે જે H- જેવા ઇલેક્ટ્રોનીય વીજભાર ધરાવતા કણ છે એ તો કેથોડથી એનોડ તરફ મુવમેન્ટ પામતા જ હશે. સમજાય છે? એટલે અહીંયા એનોડિક કિરણ તરીકે જે પ્રોટોનની ઉત્પત્તિ થઈ એની વર્તણૂક એ આપણે જે કેથોડ કિરણ નળી લીધી છે એના કરતાં થોડીક વિરુદ્ધ પ્રકારની છે. આટલી બાબત તો તમને ક્લિયર થઈ ગઈ ને? તો હવે આ જે એનોડિક કિરણો છે એની લાક્ષણિકતા શું છે? તો 4 લાક્ષણિકતા છે. એ ચારેય લાક્ષણિકતા તમારે ફક્ત યાદ રાખવાની. પેમ્પલેટ તમારી પાસે રાખો. હું 4 લાક્ષણિકતા બોલું છું, અહીંયા લખતો નથી કારણ કે પેમ્પલેટમાં ઓલરેડી મેં લાક્ષણિકતા આપી દીધી છે. પહેલી લાક્ષણિકતા પેજ નંબર 6 ઉપર છે. ફટાફટ પેમ્પલેટ લઈ લો તમારા હાથમાં. પહેલી લાક્ષણિકતા એવી છે, 8મા નંબરનો સવાલ છે કે કેથોડ કિરણો કરતાં અલગ ધન વીજભારવાળા કણો કેથોડ નળીમાં હાજર રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે અને આ કણો એ માત્ર સાદા ધન વીજભારિત વાયુમય આયનો છે. તમે અહીંયા H2 મોલેક્યુલ લીધો, જો તમે O2 મોલેક્યુલ લીધો હતો તો O+ અને O- એમ બે જ આયનો હોય, પણ H2 કરતાં O2નું દળ થોડું વધારે છે, એટલે જેમ કણો હલકા દળના હશે તેમ તેની મુવમેન્ટ ખૂબ જ ઝડપથી થશે. એટલે એને લાક્ષણિક કણ તરીકે ગોલ્ડસ્ટીને કોને ઉપયોગ કર્યો? હાઇડ્રોજન મોલેક્યુલ કે જેને આયનાઇઝ્ડ કરીને 2 આયનો એના ઉત્પન્ન કર્યા. બીજું, કણોના વીજભાર અને દળનો ગુણોત્તર એ વાયુ કે જેમાંથી તે કણ ઉદ્ભવે છે તેના ઉપર આધાર રાખે છે. ચલો, અહીંયા કણોનો વીજભાર અને દળનો ગુણોત્તર અહીંયા પણ આપણે જો શોધવો હોય તો E/me નો ગુણોત્તર જ શોધી શકીએ, પણ અહીંયા ઓલરેડી પ્રોટોનની વાત છે ને, તો E/mp, કારણ કે અહીંયા પ્રોટોનનું દળ લેવું પડશે. વીજભાર તો ઇલેક્ટ્રોનીય જેવો જ હશે. ઓકે, હવે તમે પ્રોટોનનો વીજભાર ગણો. ઇલેક્ટ્રોનનો વીજભાર કયો? -1.6 × 10⁻19 કુલમ. તો પ્રોટોનનો વીજભાર +1.6 × 10⁻19 કુલમ આવે. મૂલ્ય સરખું રહે, ચિહ્ન પરસ્પર વિરુદ્ધ રહે, તો તમારે અહીંયા કોનું દળ લેવું પડે? પ્રોટોનનું. પણ એ જે પ્રોટોનનું દળ છે એ હાઇડ્રોજનમાંથી ઉત્પન્ન થતા પ્રોટોનનું દળ લેવું પડે. હવે જો તમે અહીંયા O2 લો તો O+ અને O- થાય, તો ઓક્સિજનમાંથી ઉત્પન્ન થતાં તમારે પ્રોટોનનું દળ લેવું પડે. અહીંયા પ્રોટોનની સંખ્યા 1 જ છે, જ્યારે ઓક્સિજનમાં પ્રોટોનની સંખ્યા 8 છે, તો 8 ગણું દળ એ હાઇડ્રોજનની સાપેક્ષમાં લેવું પડે. તો તમારે આ કન્ડિશનની અંદર કણોનો વીજભાર અને કણનું જે દળ છે એ બેનો ગુણોત્તર, આ કણ કયા વાયુમાંથી ઉત્પન્ન થાય છે એ ખૂબ મહત્વનું છે. ત્રીજું, કેટલાક ધન વીજભારિત કણોનો વીજભાર એ વિદ્યુતીય મૂળભૂત એકમના ગુણક જેટલો જ હશે. હવે દાખલા તરીકે કોઈ એવું કહ્યું છે કે ધન વીજભારિત કણોનો વીજભાર લઈએ. દાખલા તરીકે માની લો કે ધન વીજભારિત કણોનો વીજભાર +1 છે કે +2 છે, એનો ઉપર વીજભાર કેટલો છે એના મૂળ ગુણક જેટલો જ લઈ લેવાનો. દાખલા તરીકે તમને એમ કહી દેવામાં આવે કે Li+2, અને હવે Li+2 એટલે આની પર +2 ગણો વીજભાર તો છે, તો હવે આ +2 એ જ એનો શું લઈ લેવાનો? ગુણક લઈ લેવાનો. કારણ કે લિથિયમનો +2 વીજભાર તમે નક્કી તો કરી દીધો, તો ધેટ મીન્સ કે એની ઉપર +2 જેટલો વીજભાર હાજર હશે એવું આપણે સીધું નક્કી કરી શકીએ છીએ. આ કણોની વર્તણૂક ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણ કરતાં તદ્દન કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. કેમ એવું? જો આમાં વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડો તો એનોડમાંથી નીકળીને કેથોડ તરફ જાય છે, એટલે પ્લસમાંથી માઇનસ તરફ મુવમેન્ટ કરે છે. સો દેટ મીન્સ કે અહીંયા જો તમે વીજભારિત પ્લેટ પ્લસ અને માઇનસ નક્કી કરશો તો આનું મુવમેન્ટ ક્યાં થશે? માઇનસ પ્લેટ તરફ થશે. માની લો ઉપર પ્લસ પ્લેટ મૂકો અને નીચે માઇનસ પ્લેટ મૂકો, તો મુવમેન્ટ ક્યાં થશે? માઇનસ પ્લેટ તરફ થશે. જો વિદ્યુતીય ક્ષેત્ર હટાવી નાખો અને ચુંબકીય ક્ષેત્ર મૂકો તો ચુંબકના સાઉથ ધ્રુવ તરફ આનું મુવમેન્ટ થશે. જ્યારે કેથોડ કિરણ કોની તરફ મુવમેન્ટ કરતા હતા? નોર્થ ધ્રુવ તરફ. આટલી વાત પ્રોપરલી ક્લિયરલી સમજાઈ ગઈ ને? ઓકે, સો આ વસ્તુ તમારા માટે ખૂબ અગત્યની છે. ઓકે, હવે વિદ્યુત ને ચુંબકીય ક્ષેત્રની અસર એક સરખી કરી નાખો અથવા તો બંનેને હટાવી દો તો આ એનોડથી કેથોડ તરફ એક સીધી રેખામાં જ ગતિ કરે છે. ઓકે, ચલો આ વાત પૂરી થઈ ગઈ. પછી 9મા નંબરનો ક્વેશ્ચન છે, ફટાફટ પેમ્પલેટ તમારી પાસે જ રાખજો. ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ? ચલો, હવે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે પરસ્પર એકબીજાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા હતા, પણ મૂલ્ય વીજભારનું કેવું હતું? સરખું હતું. હવે ન્યુટ્રોનની શોધ માટે શું નક્કી થયું? તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ થયા બાદ એવું લાગવા માંડ્યું વૈજ્ઞાનિકોને કે વિદ્યુતીય રીતે તટસ્થ કણો ન્યુટ્રોન પણ તેમાં અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ. એટલે 1932માં જેમ્સ ચેડવિકે બેરિલિયમના પાતળા વરખ ઉપર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. હવે જુઓ, બેરિલિયમ એટલે પરમાણવીય ક્રમાંક થશે 4.
બરાબર, અને ભારાંક થશે 9. એની પર હિલિયમ કણોનો મારો ચલાવ્યો, હિલિયમ કણોનો, જેને આપણે આલ્ફા કણ પણ કહી શકીએ. બરાબર, ચલો હવે આનો મારો ચલાવ્યો તો 4 ને 2 6, તો 6 પરમાણુવીય ક્રમાંક ધરાવતું તત્વ કોણ? કાર્બન. અને કાર્બનનો એક સમસ્થાનિક કે જેનું દળ કેટલું આવશે? 12. હવે જો 4 ને 2 6, સરવાળો તો થઈ ગયો. હવે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એવો વીજભાર ધરાવતો કણ કયો? ન્યુટ્રોન નક્કી થયો, જે 1932માં જેમ્સ ચેડવિકે નક્કી કર્યો. અહીંયા 12 તો હતા, અહીંયા 1. હવે જુઓ, પરમાણુવીય ક્રમાંકનો સરવાળો અને પરમાણુવીય ભારાંકનો સરવાળો એ જમણી બાજુ તમને મળવો જોઈએ. તો જુઓ, ક્રમાંકનો સરવાળો 6 થઈ ગયો, ભારાંકનો સરવાળો 13 થઈ ગયો. સો દેટ મીન્સ કે આપણું આ ઇક્વેશન સાચું છે. પણ આ બેરિલિયમના પાતળા વરખ ઉપર આલ્ફા કણોનો મારો ચલાવીએ. આલ્ફા કણ એ શું છે? તો ઘૂમતા હિલિયમના કેન્દ્રો છે, જે તમે કદાચ રુથરફોર્ડના પ્રયોગમાં જોયું હશે. યાદ છે? તમે 10મા ધોરણમાં શીખીને આવ્યો છે રુથરફોર્ડનો સોનાનો પાતળા વરખનો પ્રયોગ, જે આપણે આ ચેપ્ટરમાં ભણવાનો છે. ઓકે, આની ઉપર આનો મારો ચલાવ્યો એટલે કાર્બન 12 સમસ્થાનિક અને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કણ ઉત્પન્ન થયો, જેનું નામ શું આપવામાં આવ્યું? ન્યુટ્રોન. સો પરમાણુનું વિભાજન થયું અને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, એમાં 3 કણ ઉત્પન્ન થઈ ગયા. ત્યાર પછી એવું લખ્યું છે ન્યુટ્રોન માટે, આ વિદ્યુતીય રીતે તટસ્થ કણોનું દળ એ ઉત્સર્જિત થયેલા પ્રોટોન કરતાં થોડું વધારે હતું, કે ન્યુટ્રોનનું દળ એ પ્રોટોન કરતાં થોડું વધારે છે, અને તેમણે ન્યુટ્રોન તરીકે ઓળખાવ્યા. ન્યુટ્રોન એક અસ્થાયી કણ છે, જેનો ક્ષય એટલે વિખંડન, વિભાજન આપણે અલગ પ્રકારે કરી શકીએ છીએ. તો જુઓ, તમને 6થા નંબરના પેજ ઉપર જ આપ્યું હશે, ન્યુટ્રોનમાંથી પ્રોટોન પણ મળે છે અને ઇલેક્ટ્રોનમાંથી એન્ટી ન્યુટ્રિનો મળે છે. આ ફક્ત તમારી જાણકારી માટે છે, એને આપણે કંઈ બહુ વધારે ક્લિયર કરવાનું છે, તમે ફિઝિક્સમાં ભણશો. ચલો, હવે જે 10મા નંબરના પેજની માહિતી છે એ તમારે થોડીક જાતે તૈયાર કરવાની. 10માની નહીં, 7મા નંબરના પેજની, જેમાં તમને કોષ્ટક આપ્યું છે. કોષ્ટકની અંદર તમને 3 કણ આપ્યા છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. જે પ્રમાણે શોધ થઈને એ પ્રમાણે જ આપ્યા છે. સંજ્ઞા ઇલેક્ટ્રોનની E, પ્રોટોનની સ્મોલ p, ન્યુટ્રોનની સ્મોલ n. શોધક કોણ છે? ઇલેક્ટ્રોન માટે જે થોમ્સન, પ્રોટોન માટે હમણાં જોયું ગોલ્ડસ્ટીન અથવા ગોલ્ડસ્ટાઇન, અને ન્યુટ્રોન માટે ચેડવિક. વર્ષ લઈએ તો ઇલેક્ટ્રોન 1897, પ્રોટોન 1919 અને ન્યુટ્રોન 1932. બરાબર. નિરપેક્ષ ભાર કુલમમાં તો ઇલેક્ટ્રોન છે -1.6022 × 10⁻−19 કુલમ. નિરપેક્ષ એટલે પોતાનો વાસ્તવિક ભાર. પ્રોટોનનું મૂલ્ય એટલું, માઇનસની જગ્યાએ પ્લસ, અને ન્યુટ્રોનનો 0. સાપેક્ષ ભાર 10⁻9⁹ ઘણો નાનો છે, એટલે સાપેક્ષ ભાર શું થશે? -1. બરાબર. પ્રોટોનનો +1 અને ન્યુટ્રોનનો 0. દળ કિલોગ્રામમાં. હવે આ થોડુંક મહત્વનું છે. ઇલેક્ટ્રોનનું દળ હમણાં જોયું 9.109 × 10⁻31. પ્રોટોનનું 1.67262 × 10⁻27. બરાબર. ન્યુટ્રોનનું એનાથી થોડુંક વધારે જ આવશે, એટલે 1.67265 કે 64 જેવું કરી દો, × 10⁻27. એ જરાક સુધારી દેજો. દળ યુનિફાઈડ માસમાં. ચલો, યુનિફાઈડ માસ આપણે શોધવું હોય તો કેવી રીતે શોધી શકીએ? કોઈ પણ એક કણનું દળ છેદમાં 1 AMUની કિંમત એ પ્રમાણે ગુણોત્તર લેશો તો ઇલેક્ટ્રોનની મળશે 0.00054. બરાબર. પ્રોટોન મળશે 1.00727 અને ન્યુટ્રોન મળશે 1.00867. અને આશ્રય દળ જો નક્કી કરવું હોય તો ઇલેક્ટ્રોનનો તો 0, જે સૌથી આમ ગણી શકાય તો દળ પર આધારિત સૌથી નેગ્લેટેબલ કણ છે, જેને આપણે અવગણી શકીએ. પ્રોટોનનો 1 અને ન્યુટ્રોનનો પણ 1. સો ધેટ મીન્સ કે પ્રોટોન ને ન્યુટ્રોનનું આશ્રય દળ નક્કી થાય છે. એટલે એવું કહેવાય છે કે પરમાણુમાં જે ન્યુક્લિયસનું દળ છે એ જ આખા પ્રોટોનનો શું બને છે? ભાર બને છે. એટલે જ પરમાણુવીય ભાર જેટલા પણ તત્વોનો લઈએ છે એમાં આપણે કોની સંખ્યા ગણીએ છીએ લખવી હોય તો? પ્રોટોન અને ન્યુટ્રોન, આ બેની સંખ્યાનો સરવાળો લઈએ, જે આપણને દરેક સ્પીસીસ માટે કોની કિંમત આપે છે? પરમાણુવીય દળની કિંમત આપે છે. સમજાઈ ગયું? તો આ વસ્તુ હતી પરમાણુના જે 3 કણો છે એ ત્રણેય કણની માહિતી. પહેલાં શોધાયો ઇલેક્ટ્રોન, બીજો શોધાયો પ્રોટોન, કે જેને એક પ્રકારના એનોડિક કિરણ અથવા તો કેનાલ કિરણ કહેવાય. કેનાલ કેમ કહેવાય? બિકોઝ આ કિરણો એ છિદ્રોમાંથી પસાર થતા હતા, જેને ગ્રીક ભાષામાં કેનાલ કહી શકાય. ઓકે. ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ કરી, ચેડવિકે
ન્યુટ્રોનની શોધ કરી. ઓકે, તો આ 3 કણ વિશેની માહિતી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. 10મા નંબરનો જે પ્રશ્ન છે તમારે જાતે તૈયાર કરવાનો, જેમાં કેથોડ કિરણ અને એનોડ કિરણના કેટલાક ગુણધર્મો આપ્યા છે. એ હું ચલાવતો નથી. કેમ? કારણ કે ઓલરેડી તમારી પાસે છે, આપણે આખો પ્રયોગ શીખી ગયા છે, એટલે હવે તમારા માઇન્ડની અંદર એના ગુણધર્મો પણ એઝ અ તફાવત તરીકે તમારે તૈયાર કરવાના. બંને કિરણોમાં જુઓ તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં તેઓ સીધી રેખામાં જ ગતિ કરે છે. તેમનું પોતાના સીધા માર્ગમાંથી વિચલન ત્યારે જ થાય કે જ્યારે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર તમે એપ્લાઇડ કરશો તો. કેથોડ કિરણ કરતાં એનોડ કિરણની વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં પોતાના માર્ગમાંથી વિચલન થવાની જે માત્રા છે એ તદ્દન વિરુદ્ધ હોય છે. સમજાઈ ગયું કે કેથોડ કિરણો ઋણ વીજભારિત છે, એનોડ કિરણો ધન વીજભાર તરીકે વર્તે છે. ઓકે, તો આ વસ્તુ જરાક તમે જોઈ લેજો. 10મા નંબરનો પ્રશ્ન તમારે જાતે તૈયાર કરવાનો છે. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 11મા નંબરના પ્રશ્નથી શરૂઆત કરીશું. સો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર પણ અગત્યનો હતો. આ થોડુંક સ્ટોરી ટાઈપનું ચેપ્ટર છે અને સ્ટોરી ટાઈપના ચેપ્ટરને આપણે એઝ અ વાર્તા તરીકે જ ભણવું પડે. બરાબર, કે એક વૈજ્ઞાનિકે જે શોધ કરી છે એને બીજો વૈજ્ઞાનિક કેવી રીતે નિષ્ફળ બનાવે છે, પછી એની શોધ વિશે જોઈશું. એમ સ્ટેપ બાય સ્ટેપ આખું ચેપ્ટર પહોંચશે પરમાણુના સંપૂર્ણ બંધારણ સહિત. અને પછી આપણે એને ઇલેક્ટ્રોનને કેવી રીતે પૂર્તિ કરી શકીએ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં આપણે ભણીશું. તો આપણે નેક્સ્ટ લેક્ચર 11મા નંબરનો જે પ્રશ્ન છે ત્યાંથી શરૂઆત કરીશું. જે થોમ્સનનો પરમાણુ નમૂનો, પરમાણુ મોડેલ કે એને પોતે કેવી રીતે વિચાર્યું હતું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.